ગાય ભજનની શું તાકાત હશે. રામ અને લક્ષ્મણ જાનકીનું હરણ થયા પછી જ્યારે ધીમા 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 વનમાં ધીરે ધીરે હાલ્યા જાય છે, હરણાઓને પૂછે છે, વગડાઓને પૂછે છે, વનને પૂછતા જાય છે ને આગળ આવે છે. એમાં એક સ્થળ આવીને ઉભો રહ્યો એટલે લક્ષ્મણજી અને રામ હારે હાલ્યા જાય ને રામને લક્ષ્મણજીએ કીધું કે પ્રભુ આ શું છે, આપણે કઈ જગ્યાએ આવી ગયા? કા તો કે આ નદીની માલિકોર સિંહ, વાઘ અને હરણા અને સસલા, નાગ, ઉંદર અને નોળિયા આ બધા એક હારે પાણી પીવે છે, એકાબીજાને નુકસાન નથી કરતા, એકાબીજાને નડતા નથી. ક્યાં આપણે આવ્યા? એ વખતે ભગવાન રામે કીધું લક્ષ્મણ સબરીની ભક્તિએ પ્રકૃતિને ફેરવી નાખી. હવે કોઈ કોઈનો શિકાર નથી કરતો. ભલા માણસ શું તાકાત છે ભક્તિની. હા, પ્રકૃતિના નિયમ બદલી જાય એ ભજનમાં તાકાત છે. અને એક હાથમાં માળા હોય અને એક હાથમાં તરવાર હોય એ ભજન કરી શકે. માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય ને એની વાતો જગતના ચોકમાં ન રહ્યો. હા, એટલા માટે મારા પિંગલસિંહ બાપુ કહે છે ગીતો એટલા બધી પ્રસંગો કહેવાય, એટલી બધી સંખ્યામાં બધા બેઠા માતાઓ બહેનો ઘણી સંખ્યામાં બેઠા છે. કારણ પેલી જવાબદારી માની છે. હું તો માવડીઓને કહું તમારા દીકરી દીકરાઓને અઠવાડિયે એકાદી વાર્તા સંભળાવજો. શિવપુરાણમાંથી સંભળાવજો, રામાયણમાંથી, મહાભારતમાંથી, ગીતામાંથી કે ગામડાની લોકકથા. અનુપમા ઓછી જોવાય તો કાંઈ વાંધો નહીં, એ જરાય દુઃખી નથી. તમને લાગે છે ભારત વર્ષની જે પરંપરા છે, અમેરિકા ભલે આજે સુપર પાવર હોય, કાલે ભારત પણ સુપર પાવર બનશે, પણ જે આપણી ધરોહરના આપણા સંસ્કાર, બાપુ કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા. એ ભારત વર્ષની ધરતી છે. એ ઉજળા ઇતિહાસોને પોતાના ખમીરથી પોતાના લોહી રેડી રેડી અને ભારતની ધરોહરને પરંપરાને અહીંયા શંકરાચાર્યજીનો ફોટો છે, એક શંકર ને બીજો શંકર. સાહેબ તમે એ જે ધરોહર છે એને વાંચી તે ગાંડા થઈ જાય કે આ ભારત વર્ષ છે. તાકાત નથી કાના કોઈડા કોઈ ઉકેલી શકે એવી આપણી ધરા છે, એ ભૂલાઈ ન જાય. એટલા માટે આપણી બધી આ વાતો, દુહા, ગીતો, ભજન જે કાંઈ છે એ માણસને સમજાવવા માટે છે. દેશ આઝાદ નહોતો થયો, આઝાદ થયા પહેલા અનેક ક્રાંતિકારીઓ પોતાને કાયાને બોમ્બ બનાવીને વિસ્ફોટ કરવા માટે તૈયાર હતા, દેશના માટે લડી રહ્યા હતા. એ વખતે રાતને ટાણે એક અંગ્રેજના થાણાના પોલીસ થાણા ઉપર, અંગ્રેજ પોલીસના થાણા ઉપર હુમલો કરી અને એક તરવરિયો યુવાન ભાગે છે. આ કડી આવી એટલે મને યાદ આવ્યું, માઈ મેરી ક્યાં ફિકર તુજે ક્યું આંખ સે દરિયા બહેતા હે. એ અંગ્રેજો ઉપર હુમલો કરીને યુવાન ભાગ્યો. વાહે અંગ્રેજ ગોતતી ગોતતી અંગ્રેજ પોલીસ આવે છે, દોડી આવે, અંધારામાં ભાગ્યો જાય છે. એકાદ બે ફાયરિંગ કર્યા વાહે, પણ અંધારામાં કઈ વાંધો ન આવ્યો, આને નીકળી ગયો. પછી એને ખબર પડી કે મને અંગ્રેજ પોલીસ જવા નહીં દે, ભાગવા નહીં દે. એ જુવાન ભાગતા ભાગતા રસ્તાની એક બાજુ એક ઝૂંપડું હતું, એમાં દીવો બળતો હતો અને એ ઝૂંપડામાં હળી કાઢીને આમ જે ખડકી જેવું ધાંગડીયા જેવું હતું એ ખોલીને ઝૂંપડામાં ઘરી ગયો. હળી કાઢીને ઝૂંપડાની અંદર વયો ગયો. ઝૂંપડાની અંદર વયો ગયો અને બંધ કર્યું કમાડ જે પતરાનું હોય છે. ઝાંખો ઝાંખો દીવો ઝૂંપડામાં બળતો હતો. એમાં એક જુવાન 22 વર્ષની દીકરીને એક વૃદ્ધ ડોસી બે હુતેલા, બે ખાટલા માટે બેઠા થઈ ગયા, જુદા જુદા ખાટલા થઈ. એટલે તરત એણે જલ્દીથી કહી દીધું આમ આમ કરીને કે હું એક ક્રાંતિકારી યુવાન છું, મારી પાછળ અંગ્રેજ પોલીસ છે, મને થોડી વાર તમે હતાવા દો. ડોસીમાં તરત આમ આમ કરી ગયા, ચિંતા ના કરો. એને ખબર પડી ક્રાંતિકારી યુવાન છે એટલે કાંઈ વાંધો નહીં, આ તો આપણા માટે સારો જ હોય. એટલે ઊભી ગયો. અંગ્રેજ પોલીસ દોડતી દોડતી આગળ નીકળી ગઈ. આ જુવાન અંગ્રેજ પોલીસ વહી ગઈ એટલે ચારે ખૂણે જોવા માંડ્યો. પછી કીધું માડી ડોસી હતી, વૃદ્ધ ડોસી 70-80 વર્ષની.
એને કીધું કે મારી કોઈ પુરુષ કેમ દેખાતો નથી? તો કે નથી કોઈ. એટલે બહાર ગામ ગયા કે કાંઈ કે છે નહીં કે? એટલે ડોશીના આંખમાં અને દીકરી 22 વર્ષની દીકરી બેયની આંખમાં આંસુ આવી ગયા. એટલે કીધું ભૂલ થઈ હોય તો માફ કરજો, પણ હું તો ખાલી પૂછું છું. મને પાણી પાઈશો? એટલે જુવાન દીકરીએ પાણીનો લોટો ભરીને આપ્યો, પાણી પી લીધું. પછી કીધું કે કયો તો ખરા કેમ કોઈ નથી? તમને આહુડા આવી ગયા. કે આહુડા એટલા માટે આવી ગયા, ડોશીએ કીધું આ મારા દીકરાની દીકરી છે 22 વર્ષની, અને હું મારા દીકરાની દીકરી છે. આ દીકરો અને વહુ બેને અંગ્રેજોએ મારી નાખ્યા છે. એના સામે બળવો કરવા ગયા એટલે મારી નાખ્યા. બસ હું જીવું છું એટલા માટે મારી આ દીકરીના લગ્ન થઈ જાય ત્યાં સુધી એમ ડોહીમાં કરીને રોવા માંડ્યા. એટલે કીધું કે મારી તમારા જેવા વૃદ્ધ માજી હોય એના આધારે એના પડકારા ઉપર તો અમે ક્રાંતિકારી યુવાનો છે એ લડીએ છીએ. તમારે અમને બળ દેવું જોઈએ. તમારે અમને કંઈક આમ જોશ આવે એવી વાત કરવી જોઈએ. રોવાનો મંડાય. અમે દેશને ગમે એમ કરીને આઝાદ કરશું. અને એ વખતે એ ડોશીએ શબ્દો કીધા કે આઝાદ તો કરશો, દેશ તો અંગ્રેજોમાંથી તમારા જુવાનો આઝાદ કરી દે, પણ આપણા સમાજમાં કુરિવાજો રૂપી જે દૂષણ છે એનામાંથી અમને કોણ આઝાદ કરશે? એટલે ઓલા જુવાને કીધું કે એવો શું કુરિવાજ છે અત્યારે તમને યાદ આવ્યો? તો કે બીજો કાંઈ નહીં, અમારા સમાજમાં એવો રિવાજ છે 5000 દહેજ આપે તો જ અમારી દીકરીના લગ્ન થાય. મારો દીકરો વયો ગયો, દીકરાની વહુ વહી ગઈ, આની માં આ દીકરાની દીકરીને માથે હું સ્તવન તવું છું. બસ એકવાર આના લગ્ન થઈ જાય. 22 વર્ષની થઈ દીકરી, હજી લગ્ન નથી. એ વખતે 15-16 વર્ષે લગ્ન થઈ જતા, આઝાદી પહેલાની વાત છે. 22 વર્ષની થઈ છે મારી દીકરી, પરી જેવી છે ને. જો આમાં ખોટ છે કાંઈ ભાઈ? પણ લગ્ન નહીં થાય, મને મોક્ષ નહીં મળે મેરે, કારણ કે મારી દીકરી હારે અમારા સમાજમાં કોઈ લગ્ન નહીં કરે. કારણ કે 5000 રૂપિયા દહેજ માંગે, દહેજ 500 રૂપિયા મારી પાસે નથી, ક્યાંથી હું કાઢું? એટલું જ્યારે કીધું ને ત્યારે તરવરિયા યુવાને એટલું કીધું કે માડી માનો કે તમારી દીકરીના લગ્ન થઈ જાય, નક્કી થઈ ગયું. બસ તમારી દીકરીના લગ્ન થઈ જાય. અરે પણ કોણ કરે લગ્ન? દહેજના પૈસા હું ક્યાંથી કાઢું? એ વખતે એ જુવાને કીધું કે માં, હું અહીંયા તમારા ઝૂંપડામાં બેઠો છું, બાજુમાં અંગ્રેજનું થાણું છે, ત્યાં તમે દાદી દીકરી જાઓ, તમને 5000 રૂપિયા અંગ્રેજ સરકાર, અંગ્રેજ પોલીસ આપશે. ભાઈ તું શું કામે અમારી મજાક ઉડાડે છે, મારી મસ્કરી કરે છે? અંગ્રેજ પોલીસ અમને હું કામે રૂપી? તો મારી નાખે, એ તો લોહી પીવે, પૈસા શેના આપે? તેથી તરવરિયો યુવાન બોલ્યો તો ખુમારી ક્યારે ટકે એટલા માટે, ભગવાન ક્યારે આવે, શિવ ક્યારે પ્રગટ થાય. તરવરિયા યુવાને કીધું કે માડી તમને 5000 રૂપિયા અંગ્રેજ સરકાર આપશે, અંગ્રેજ પોલીસ આપશે. કે કેમ આપે? કે એટલા માટે આપશે કે જાઓ થાણે જઈ અને કહેજો કે જે ક્રાંતિકારી યુવાન માથે તમે 5000 રૂપિયા ઇનામ રાખ્યું છે ને, એ ચંદ્રશેખર આઝાદ અમારા ઝૂંપડામાં પૂર્યો લ્યો છે, હાલો તમને ત્યાં લઈ જાઓ એટલે તમને 5000 રૂપિયા આપશે. હા 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 સાહેબ, ડોહીમાં ઊભા થઈ ગયા, જુવાન દીકરી ઊભી થઈ ગઈ કે તમે ચંદ્રશેખર આઝાદ પોતે? કે હા, મારા દેશની એક માડી આહુડા પાડતી હોય મારી બેન દીકરી, કોઈની બેન દીકરી મારી દીકરી, એના લગ્ન કરવા માટે મારે દેશ માટે ખપી જાઓ કે કોઈ બેન દીકરીના લગ્ન કરવા માટે મને ભલે ફાંસીએ ચડાવી દે, મેં આઝાદ હું, આઝાદ ही રહુંગા. આવું બોલવા વાળો પણ એમાં સંવેદનશીલતા પાછી સુરવીરતા જોઈએ એટલું નહીં, સંવેદનશીલતા કેટલી. એણે કીધું બાપુ કે જાઓ, અને તેથી હળી કાઢીને બાવડું પકડ્યું 22 વર્ષની દીકરી, એને કીધું કે મારા વીર, મારા ભાઈ, આવો તરવરિયા યુવાનો તમારા જેવા ક્રાંતિ માટે મરવા તૈયાર હોય તો આજથી તારી બેન તારી હારે છે ક્રાંતિમાં. હવે નથી કરવા લગ્ન, દેશને આઝાદ કરવો છે. ઓ ભાઈ મેરી ક્યા ફિકર તુझे, क्यों आंख से दरिया बहता है. હા તું કહેતી थी तेरा चांद हूँ मैं और चांद हमेशा रहते हैं. કહેવાનો અર્થ આવી અનેક વાતો છે. અત્યારે સમય પ્રમાણે અમને જેમ સાજે એમ થોડી ગીતો વાતો દુહા ગોળ થતો જાય એ રીતે, નહીતર નકરી વાર્તા કરી તો 2 કલાક પૂરી કરી દે એવી વાતો અમારી પાસે છે. પણ સમય પ્રમાણે આપણે ન હાલી તો મેરુભા બાપુ એમ કહેતા કે તમને ગમે એવું ગરબી લેતા આવડતું હોય તો આખું ગામ રમતું હોય ત્યાં રમતા હો તો જ હારા લાગો. આખું ગામ ચોકમાં રમતું હોય તમે બસ સ્ટેન્ડે જમાવો, માં અંબા તે રમવા નીકળે તો ભૂંડા લાગો. એમ સમય સાથે પરિવર્તન, સમય સારે હારે ગોઠાઈ જવું. ટાણા હાચવી લ્યો ને, મારું એક ગીત છે, મામા જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. કોઈ પણ આમાં તમે ટાણું હાચવી દો એટલે અસ્તિત્વ આપણા ટાણા હાંચવા માટે આવી જાય. હકીકત છે. અહીં માતાઓ બહેનો બેઠા છે, કોઈ બેન દીકરી હાહારામાં હોય અને બાપુ કરોડપતિ હારું હોય, બહુ રૂપિયા વાળા હોય, ભાઈ હાવ ગરીબ હોય, બેન હારું કરોડપતિ હોય, અને બેનના ભાણિયાઓના લગ્ન આવ્યા હોય, કંકોત્રી મળે, ભાઈ હાવ ગરીબ હોય, બેનના હાહરિયા વાળા રૂપિયા વાળા હોય એટલે મામેરા દેવા હાટું થઈને લાખોના મામેરા લઈને બધા આવતા હોય, પણ ગરીબ ભાઈ
અભેરાએથી કાંધીએથી જૂનો ત્રાહડો ઉતારી કહારા ઓટાવી નવો કરી અને તૂટલ પસેડીમાં બાંધીને જઈને માંડવામાં ઊભો રહીએ ને તો બેનને લાખોના મામેરા ન દેખાય, ભાઈનો ત્રાહડો દેખાતો હોય કે મારો વીર ત્રાહડો લઈને આવી ગયો, મારો ભાઈ આવ્યો, માડીના ચાંદલીઓ ઉયો ને હરિણું હાથની. આ લોક સાહિત્ય છે આપણું ઈ જીવનમાં. ઈ કારણ કે એને ટાણું હાચું, પણ ઈનું ઈ ઉલટું હોય. ભાઈ છે ઈ કરોડપતિ હોય અને બેન ગરીબ હાહરિયામાં હોય. અને બેન કંકોત્રી મોકલે ને ભાઈ કે એકચ્યુઅલી દુબઈમાં મીટિંગ છે, લગ્ન પછી હું આવી જઈશ. અને લગ્ન પછી 15 દીએ ડાયમંડનો હાર લઈને આવે અને બેનને આવીને કહે કે બેન હાલે તારા હાટું ડાયમંડનો હાર. ટાકણખાર બેન હોય ને તો કહી દે કોઈક ભિખારીને દઈ દેજે, મારે તારી જરૂર હતી, તારા હારની જરૂર નથી, તારા પૈસાની જરૂર નથી. જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણે આવીને જે ઉભા રહીએ હટે નહીં ને ઈ એટલે દુનિયા એનું ટાણું હાચવી દે. ટાણાની જ કિંમત છે. અને ટાણા હાચવો એટલે દ્વારકા વાળો અને આ કૈલાસ વાળો અને જગદંબા લોબડી વાળી આપણા ટાણા હાચવા માટે આવી જાય. બોલે બંધાણી છે. ટાણું ચૂકો એટલે બધું ચૂક્યા. હારા હારા ઘણાને હોય ને પછી આપણને એમ થાય કે એક દિવસ કેવો એનો હતો ને અટાણે તો જુઓ ભૂંડાયું. પણ એને દિવસ હોય તો ટાણું ન હચવાનું હોય તો સમય કોઈની રાહ નથી જોતો. એ નક્કી કરી લેજો. ટાણાની વાત છે અને ઈ બધું ઈ અંદર આવે છે. એટલે મને અહીં બહુ આજે વિશ્વમાં ક્યાંય ડાયરો હોય ને બાપા મામા, ગુજરાતી ડાયરો કે દાંડિયા હોય ત્યાં મારું આ ગીત ન ગવાય એવું ન બને. કોઈ પણ કલાકાર હોય વિશ્વમાં ગુજરાતી ડાયરો હોય કે અમેરિકા હોય, લંડન હોય કે ક્યાંય પણ હોય કે ગુજરાત ભારત ગમે ત્યાં હોય, આ ગીત બધા ખૂબ સાંભળે છે. અને 5 વર્ષનું બાળક ઓખો ઓખો કરતું હોય અને 80 વર્ષના બાપાએ સાંભળે. એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ન થાય. એટલા માટે સિયારામ, જય સિયારામ, જય ઠાકર, જય ઠાકર. ભાગ્યશાળી ચારણ નો ભીમરાણા દેહ
છે એમ અમારે ચામુંડા ડેરી સાસ દૂધના દાતાશ્રી છે અમારે ગોપાલ મામા ગોપાલભાઈ ડાંગર અને 15 થી 17 લાખ રૂપિયાની જયદીપભાઈ ડાંગર ને ગોપાલભાઈ એ છાસ અહીંયા છાસ દૂધના જે દાતા છે એને જોરદાર તાળીથી વધાવો એમના તરફથી અહીંયા આપવામાં આવશે ભગવતી એને ખૂબ આપે અને હે તારી લાલ લાલ પાઘ